આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું નીરજ મચ્છર. OpIndia.com ના સમાચાર. ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વ એક તાંતણે બંધાયું છે, ત્યારે ગઈકાલે માઇક્રોસોફ્ટના સર્વરમાં સર્જાઈ ખામી, જેની અસર વિશ્વના મોટા ભાગના દેશોમાં થઈ. સૌથી વધુ અસર એરપોર્ટ અને બેંકોમાં જોવા મળી. વિશ્વની ઘણી બેંકોમાં લાંબી લાઈનો લાગી. સર્વર ડાઉન હોવાને કારણે વિમાનો એરપોર્ટ પરથી ટેક ઓફ થઈ શકતા નથી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઇન્ડિગો, અકાસા એરલાઇન્સ અને સ્પાઇસ જેટ સહિતની ઘણી એરલાઇન્સે પોતાના પ્લેન લેન્ડ કરાવવા પડ્યા. ઇન્ડિગોએ 200 જેટલી ફ્લાઇટ્સને કરી રદ. ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન્સ ઇન્ડિગોએ જણાવ્યું, માઇક્રોસોફ્ટ અઝુરના સર્વર ડાઉન હોવાથી થઈ સમસ્યા. બર્લિન એરપોર્ટે પણ ટેકનિકલ ખામીને કારણે બપોરે 1:30 વાગ્યા સુધી તમામ ફ્લાઇટ્સ અટકાવી દીધી. આઉટેજને કારણે વિશ્વભરની સમાચાર સેવાઓને પણ અસર થઈ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પણ પ્રભાવિત. હું જયેશ રાવલ. ગુજરાત સમાચાર લખે છે, માઇક્રોસોફ્ટની સર્વિસ ઠપ, જનતા ઉદ્યોગોના હાલ બેહાલ. માઇક્રોસોફ્ટની ખામીએ સોફ્ટવેર પૂરા પાડતી ઘણી ગાંઠી કંપનીઓ પર દુનિયાની નિર્ભરતા ખુલ્લી પાડી. દુનિયાભરમાં 4000 જેટલી ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ્સ પર લાઈનો લાગી, હોસ્પિટલોમાં સર્જરી પાછી ઠેલાઈ, બેંકો અને ટેલિકોમ સેવાઓ ખોરંપે. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે વિન્ડોઝ બંધ, ઓફિસ બંધ, વર્લ્ડ બંધ, માઇક્રોસોફ્ટ ક્રેશ, વિશ્વમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ, ટ્રેન, મેટ્રો, બેંકો અટવાઈ. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે, માઇક્રોસોફ્ટ આઉટેજ, વિશ્વ થંભી ગયું. માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં કોમ્પ્યુટર્સ આધારિત સેવાઓ ઠપ. અફરાતફરી મચી. વિશ્વભરની 1400 ફ્લાઇટો રદ. ભારત, અમેરિકા અને યુકે સહિત 25થી વધુ દેશોમાં એરલાઇન્સ, બેંકો, ટીવી સેવાઓ અને ખાનગી કંપનીઓના કામકાજ ખોરવાયા. ગુજરાત સમાચારના અંદરના પાને અહેવાલ છે, દેશલસર તળાવમાંથી ગટરના ગંદા પાણી છલકાઈને રોડ પર ફરી વળ્યા. તળાવમાંથી જળ કુંભી કાઢવામાં પાલિકા નિષ્ફળ. તળાવની ઓગનમાંથી વાસ મારતા ગંદા પાણી સોનાપુરી વિસ્તારમાં પહોંચ્યા. રોગચાળો ફેલાવાનો પ્રજાજનોને ભય. સતત તાવ, સાંધા તથા માંસપેશીઓમાં દુખાવો, ચામડી પર ચકામા, થાક લાગતો હોય તો ચેતવું. ડેન્ગ્યુનો તાવ મચ્છરજન્ય રોગ. મચ્છરજન્ય રોગથી બચવા જનજાગૃતિ જરૂરી. અગાસી કે છજ્જામાં પડેલા ભંગારના પાત્રોમાં, ઘરમાં પક્ષીકુંજ, ફ્રીજની ટ્રે, કુલર, ફૂલદાની વગેરે જગ્યાઓ જ્યાં પાણી ભરાઈ રહે છે, મચ્છરો ઉત્પન્ન થાય છે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે, રાપર કમ્યુનિટી હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી. તબીબના અભાવે મહિલાનો મૃતદેહ રજડ્યો. કલેક્ટર, ડીડીઓ સહિતનાને જાણ કરવા છતાં કોઈ ઉકેલ નહીં. મોડી રાત્રે લોકોનો હોબાળો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, લ્યો હવે સ્મૃતિવનમાં પણ ચોરી શરૂ થઈ. કેબલ અને કેમેરાની ઉઠાંતરી. મોઢે રૂમાલ બાંધેલો શખ્સ સન પોઈન્ટની દિવાલ કૂદી ગયો. સંદેશના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. મંગવાણા અને આસપાસના 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. અંજારમાં 55, નખત્રાણામાં 43, મુન્દ્રામાં 32, ભુજ માંડવીમાં 25, અબડાસામાં 20, ગાંધીધામ લખપતમાં 14 અને ભચાઉમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો. અન્ય એક સમાચાર છે, ખોરવાઈમાં ₹73,000ની લૂંટ અને 20 લાખના નુકસાનની સામસામી ફરિયાદો. પુત્રવધૂને ભગાડી જવાના મામલે 2 પરિવારો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ભચાઉ પોલીસે બંને પક્ષો સામે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન, પોરબંદર, 20 ઇંચ વરસાદથી જનજીવન રફે દફે. પોરબંદરમાં મોટા ભાગના વિસ્તારો પાણીમાં, 11ને બચાવાયા. 500નું સ્થળાંતર. દ્વારકા 2 કલાકમાં 9 ઇંચથી જળ બંબોળ. કલ્યાણપુરમાં 18 ઇંચ. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન છે કે શેર સોના ચાંદીમાં મોટો કડાકો.
સેન્સેક્સમાં 739 અંકનો કડાકો, સુવર્ણમાં 1200 અને રજતમાં 2900 ઘટ્યા. વિકસતા કચ્છની માવજત માટે વ્યાપક ભૂમિકા ભજવવા કચ્છમિત્ર સુસજ્જ. 78મી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણિયા, સંજયભાઈ એન્કરવાલા અને અન્ય ટ્રસ્ટી શ્રીઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર